ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર બીજા વ્યવહારો દાખલા જોઈએ. પરંતુ આજના દાખલાની અંદર બહુ જ ધ્યાનથી સમજવું પડશે. આજે થોડા આપણે અલગ અલગ પ્રકારના દાખલા તરફ જઈએ છીએ. તો આપણને અહીંયા ઉદાહરણ નંબર 8 આપેલ છે. એમાં લખ્યું છે કે બંસી પાસે 2 રૂપિયાના તથા 5 રૂપિયાના કેટલાક સિક્કા છે. કેટલા છે ખબર નથી. 2 રૂપિયાના સિક્કા ની સંખ્યા 5 રૂપિયાના સિક્કા કરતા 3 ગણી છે. કોની સંખ્યા 3 ગણી છે? રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા. જો સિક્કાઓનું કુલ મૂલ્ય રૂપિયા 77 હોય તો દરેક મૂલ્યના સિક્કાની સંખ્યા શોધો. એટલે આપણે અહીંયા 2 રૂપિયાના કેટલા સિક્કા છે અને 5 રૂપિયાના કેટલા સિક્કા છે એ શોધવાનું છે. હવે આપણે સૌથી પહેલા એક વાક્ય જે તમને આપ્યું છે અહીંયા, 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતા 3 ગણી છે. કોની સંખ્યા 3 ગણી છે? રૂપિયા 2 ના સિક્કાની. એટલે ધારવાના કયા? તો કે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા ધારવી પડે. તો અહીંયા લખ્યું છે, ધારો કે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા x છે. 5 રૂપિયાના કેટલા સિક્કા છે? x. હવે x ના 3 ગણા કેટલા થાય? તો કે 3x. તો લખ્યું છે રૂપિયા 2 ના સિક્કા એનાથી 3 ગણા છે. એટલે રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા બરાબર 3x. બરાબર. તો 5 રૂપિયાના સિક્કા x થયા, 2 રૂપિયાના સિક્કા 3x થયા. હવે આપણે સમીકરણ બનાવવાનું છે એના ઉપરથી, તો કે મૂલ્ય ઉપરથી. અહીંયા કુલ મૂલ્ય 77 આપ્યું છે. હવે એક સિમ્પલ વસ્તુ તમે સમજો. તમારી જોડે 1 રૂપિયાના 10 સિક્કા હોય તો કુલ કિંમત કેટલી થાય? તો કે 1 ગુણ્યા 10 બરાબર 10. તમારી જોડે 10 રૂપિયાના 5 સિક્કા હોય તો કેટલી કિંમત થાય? તો 10 રૂપિયા ગુણ્યા 5 સિક્કા, એટલે 10 ગુણ્યા 5 બરાબર 50. એટલે કે સિક્કાની સંખ્યા અને મૂલ્ય એ બંનેનો ગુણાકાર કરીએ તો કુલ મૂલ્ય મળે. તો રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા x છે. બરાબર. રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા x છે. તો રૂપિયા 5 ના સિક્કાનું મૂલ્ય શું થાય? તો કે 5 ગુણ્યા x બરાબર રૂપિયા 5x. એ જ રીતે રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા બરાબર રૂપિયા 2 ના સિક્કાનું મૂલ્ય બરાબર 2 ગુણ્યા સિક્કાની સંખ્યા કેટલી છે? 3x બરાબર રૂપિયા 6x. આમ કુલ મૂલ્ય બરાબર રૂપિયા 77 છે. હવે અહીંયા આપણને કુલ મૂલ્ય એટલે 5x વત્તા 6x બરાબર 77 મૂકવાનું. એટલે 5x વત્તા 6x કેટલા થાય? 11x. 11x બરાબર 77. માટે x બરાબર તો કે 77 ના છેદમાં 11 માટે x બરાબર 7. એનો મતલબ એવો થયો કે રૂપિયા 5 ના સિક્કાની સંખ્યા x બરાબર 7 અને રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા 3x બરાબર 3 કૌંસમાં 7 બરાબર 21. એટલે આવા દાખલામાં મીન્સ સમીકરણ બનાવતા આવડવું જોઈએ. સમીકરણ બનાવતા આવડી જાય પછી સમીકરણ કઈ રીતે ઉકેલવાનું એ ખૂબ જ સરળ છે. હવે આપણે બીજો જેવો એક દાખલો જોઈએ, પણ એની પહેલા નોંધ સ્વરૂપે આપણે કેટલીક વસ્તુ સમજી લઈએ. તો નોંધમાં શું ધ્યાન રાખવાનું છે તો સમજો. 3 ક્રમિક સંખ્યા જો ધારવાનું કે તો 3 ક્રમિક સંખ્યા કઈ આવે? x, x + 1, x + 2.
ફરીથી ત્રણ ક્રમિક સંખ્યા તો કે x x + 1 x + 2. તમને કે ત્રણ ક્રમિક બેકી સંખ્યા તો x x + 2 x + 4. ધ્યાન રાખજો એમાં પહેલી સંખ્યા x, બીજી સંખ્યા x + 2 અને ત્રીજી સંખ્યા x + 4. બેકી સંખ્યા માટે તમને ત્રણ ક્રમિક એકી સંખ્યા પૂછાય તો પણ એ જ આવે x x + 2 અને x + 4. તો આ તમારે ધ્યાન રાખવું પડશે. અને તમને ત્રણ ક્રમિક સંખ્યા એકી સંખ્યા બેકી સંખ્યા પૂછાય તો આ જ રીતે લેવાની. જો બે ક્રમિક સંખ્યા પૂછે તો પહેલી બે સંખ્યા લેવાની. ઓકે. એના પછી છે 5 ના 3 ક્રમિક ગુણિત. 5 ના 3 ક્રમિક ગુણિત એટલે પહેલી x, પછી એમાં 5 ઉમેરવાના એટલે 5 નો ઘડિયો બોલીએ ને એ સંખ્યા ઉમેરતા જવાની. એટલે 5 ના 3 ક્રમિક પહેલા x આવે, પછી x + 5 આવે અને x + 10 આવે. એ જ રીતે 11 ના 3 ગુણિત કયા? x x + 11 અને x + 22. 11 ના ગુણિત ઉમેરતા જવાના. 11 * 1 11, 11 * 22 11 * 33 એટલે 11 ઉમેરવાના, 22 ઉમેરવાના, 33 ઉમેરવાના, 44 ઉમેરવાના, એવી રીતે ઉમેરવાના. તમને 8 ના 3 ક્રમિક ગુણિત કે તો 8 નો ઘડિયો 8 * 1 8 * 2 16 8 * 3 24 એટલે x માં 8 ઉમેરવાના અને 16 ઉમેરવાના. તો ત્રણ ક્રમિક 8 ના ગુણિત કયા? તો કે x x + 8 x + 16 જે અહીંયા આપેલ છે. તો આ ખાસ યાદ રાખજો. આ તમારા દાખલાની અંદર આ ધારવું જ પડશે. તો એવો એક દાખલો જોઈએ. 11 ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 363 હોય તો આ ગુણિત શોધો. તમને કયા ગુણિત આપ્યા છે? 11 ના. તો 11 ના 3 ગુણિત તો હમણાં જ આપણે જોયું x x + 11 અને x + 22. એ ધારી લીધા. ધારો કે 11 ના 3 ક્રમિક ગુણિત x x + 11 અને x + 22 છે. હવે ત્રણેયનો સરવાળો કેટલો કરવાનો? 363. તો x + x + 11 + x + 22 બરાબર 363. હવે x + x + x કેટલા થાય? 3x અને 11 + 22 33 બરાબર 363. 33 ને જમણી બાજુ લઈ જાવ એટલે બાદબાકી થાય એટલે 3x બરાબર 363 - 33 એટલે 3x બરાબર 330. હવે 3 છેદમાં જાય x બરાબર 330 છેદમાં x. આપણે ભાગ ચલાવ્યો, છેદ ઉડાડ્યા એટલે x બરાબર 110. તો પહેલી સંખ્યા કઈ આવી? x x બરાબર 110. બીજી સંખ્યા x + 11 એટલે 110 + 11 એટલે 121. અને ત્રીજી સંખ્યા x + 22 એટલે કે 110 + 22 બરાબર 132. તો આ રીતે તમારે દાખલાની અંદર ગુણિત પૂછાય તો આ રીતે દાખલો થાય. એક્સરસાઇઝ ની અંદર આવા બીજા કેટલાક દાખલા છે એ તમે પ્રેક્ટિસમાં કરજો. એ હું તમને હોમવર્કમાં આપીશ. એ પછી ઉદાહરણ નંબર 10 એવું આપ્યું છે. બે પૂર્ણ સંખ્યાઓનો તફાવત 66 છે. તફાવત એટલે બાદબાકી. એટલે બે પૂર્ણ સંખ્યાઓની બાદબાકી એટલે કે તફાવત 66 છે. જો તેમનો ગુણોત્તર 2/5 હોય તો તે સંખ્યા શોધો. હવે આવા દાખલાની અંદર જે ગુણોત્તર હોય ને એ ગુણોત્તરની પાછળ x લગાડી દેવાનો અને એ સંખ્યા ધારી દેવાની. અહીંયા ગુણોત્તર કયો આપ્યો છે? 2/5. તો બંનેની પાછળ x લગાડી દો. તો પ્રથમ સંખ્યા કઈ ધારવાની? 2x અને બીજી સંખ્યા 5x. તો જો અહીંયા ધારી છે
ધારો કે બે પૂર્ણ સંખ્યાઓ 2x અને 5x છે, બરાબર. હવે આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ થાય? 2x થાય કે 5x? તો કે 5x એ મોટી સંખ્યા થાય. એટલે તફાવત કરીએ એટલે કે બાદબાકી કરવાની હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી પડે. એટલે 5x ઓછા 2x બરાબર 66. 5x માંથી 2x જાય તો 3x બરાબર 66. 3 છેદમાં જાય એટલે x બરાબર છેદ ઉડાડ્યા જવાબ આવ્યો 22. એટલે પ્રથમ સંખ્યા 2x, x ની જગ્યાએ 22 મૂકો એટલે 2 કૌંસમાં 22 બરાબર 44. અને બીજી સંખ્યા 5x બરાબર 5 કૌંસમાં 22 બરાબર 110. રાઈટ. તો આપણે અહીંયા બે સંખ્યાઓ 44 અને 110 મળી. તો જે પણ કોઈ દાખલામાં તમને ગુણોત્તર આપ્યો હોય તો એવા દાખલાની અંદર એની પાછળ એ ગુણોત્તરની પાછળ x લગાડીને જ સંખ્યા ધારવાની અને સમીકરણ બનાવીને સાદુરૂપ આપી શકો. ઓકે. તો આવા કેટલાક દાખલાઓ તમને સ્વાધ્યાયમાં આપેલા છે. એ સ્વાધ્યાયના દાખલા હું તમને હોમવર્કમાં આપીશ, પણ આવા દાખલાઓની પ્રેક્ટિસ જરૂરથી કરજો. ફરીથી આના આ જ દાખલા 9મા ધોરણમાં બી આવશે અને 10મા ધોરણમાં બી આવશે. એટલે આની સારી રીતે પ્રેક્ટિસ કરજો. ઓકે. થેન્ક યુ.